અને સમાચારોમાં હવે નજર કરીએ ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત રંગીલા રિપોર્ટર પર. સુરત શહેરની શેરીઓમાં પહોંચી ગયો રે હું, અને હવે મારે ગાવાના ગરબા. જો ફરતા 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 છે ને બહુ ફર્યો ને, અને પછી સુરત પહોંચ્યો. અને સુરત પહોંચ્યો ને તો જો સુરતમાં બધા બેસી ગયા છે બરોબર. આ બધા મારી યાર ફોટો પડાવો કરતા હતા ને, તમે બધાને બોલાવી લીધા કે આવતા તમારે બધાને ફોટા પડાવી લઉં. શું નામ છે? ધ્રુવી. કેવું? ધ્રુવી. ધ્રુવી નામ છે. સુરતમાં રહેવાનું? હા, સુરતમાં. કેવું લાગે સુરત? બહુ ફાઇન લાગે, મજા છે, જલસાની લાઈફ છે. સુરતમાં જલસાની લાઈફ છે? હા. તો હું શું કહું, આ પેલું ઇલેક્શન આવે ખબર છે? હા, ખબર છે. કોનું ઇલેક્શન છે? બધી પોલિટિકલ પાર્ટીનું. બધી પોલિટિકલ પાર્ટીનું? હા. તો તમે પોલિટિકલ પાર્ટીમાં? નહીં, હું નથી. જવું છે? ના, મારે નથી જવું. ફાઇનલ ને? હા, ફાઇનલ. ટિકિટ આપી દેજો. હું નહીં. તમારે જોઈએ છે ના. ટિકિટ? ના. નહીં જોતી? મૂવી નહીં હો? નહીં. મૂવી નહીં જોતી? તમારે મૂવી નહીં જોયું? હા, મૂવીની આપી દે, અમે લઈ લે. મૂવીની ટિકિટ લેવાનું કીધું ને તો લઈને તૈયાર થઈ ગયા. મજામાં? ક્યાંથી આવ્યા? સુરત. ઘરેથી નહીં? હા, ઘરેથી. ઘરેથી આવ્યા? પેલા કોઈ સુરત થી ને ભાઈ કયો ઘરેથી? ડિંડોલીથી. ડિંડોલીથી? ક્યાં આવ્યું એ? સુરતમાં. સુરતમાં આવ્યું? અચ્છા, શું કરો તમે અહીંયા? ફેશન ડિઝાઇનિંગ. ફેશન ડિઝાઇનિંગ કરો? તો મારી માટે કપડા ડિઝાઇન કરવાના તમારે? ડન ને? ફાઇનલ? આ તમે બધા ફેશન ડિઝાઇનિંગ વાળા તો બધા ભેગા થઈને મારી માટે રિપોર્ટર રંગીલા માટે કપડા ડિઝાઇન કરશો ને તમે? ફાઇનલ ને? હા. હું શું કહું, આ પેલી ચૂંટણી આવે તો શું લાગે તમને? શું થાય આ વખતે? શું લાગે છે આ વખતે કેવું થશે? સારું થશે. સારું થશે? ચૂંટણી આવે ને તો કે સારું થશે. ખબર નહીં કોનું સારું થાય તો હજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? એકદમ મજામાં. તમે કેમ? હું મજામાં. જો ને એટલે જ તો આવ્યો અહીંયા સુરત. સુરત બહુ આઘું હો, બહુ આઘું. હું છે ને આમ 6 દિવસે પહોંચ્યો આજે હું. 6 દિવસે? ચાલતો આવતો ને ધીમે મારી. એવું છે? આ શું કરો તમે અહીંયા? ફેશન ડિઝાઇનિંગ. હા, ભૂલી ગયો. તમે બધા ફેશન ડિઝાઇનિંગ વાળા. તો આમ કેવી મજા આવે કપડા બપડા બનાવવાની? બહુ જ મજા આવે. યુનિક બધું શીખવા મળે. શીખવા મળે? હા. કેવા કપડા બનાવજો? તમને જેવા જોઈશે એવા. આમ રિપોર્ટર રંગીલાને જામે એવા કપડા ડિઝાઇન કરવાના ને તમારે? હા. ફાઇનલ ને? હા. આ પેલી ચૂંટણી આવે છે તો એ ચૂંટણી વાળા બધા તમારે ત્યાં આવતા હશે ને કે અમારી માટે કંઈક નવા કપડા બનાવો, હે ને? નહીં, હજુ સુધી તો નથી. ના. બોલાવા જ બધાને? બોલાવી લે. શું કરવું છે? તો એક કામ કરીએ, તમે હું આપણે બે ભેગા થઈને એક પાર્ટીની શરૂઆત કરીને આપણે ટિકિટ બિકિટ બધાને આપીને બધાને ભેગા કરીએ. હા. શું કરવું છે ને? જો પાર્ટી ચાલુ કરવાનું દીધું ને તો તૈયાર થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. મૂંઝાયેલા લાગો છો? બહુ ટેન્શન છે. શેનું? ચૂંટણીનું. આમની સાથે મજા આવશે વાત કરવાની. શેનું ટેન્શન છે? અરે ચૂંટણી આવે છે એનું ટેન્શન. તો તમારે શું કરવાનું છે એમાં? કોણ જીતશે, ફાઇનલ રિઝલ્ટ આવવાનું છે, બધું ટેન્શન હોય. લાગે છે બહુ ટેન્શનમાં છે. હું આવું છું પાછો. અહીંયા જો આ અલગ જ એક દુનિયા ચાલી રહી છે. અહીંયા પેલી ટેકનોલોજી વાળી મોબાઈલ વાળી દુનિયા ચાલી રહી છે. શું નામ છે? જાનકી. રામની જાનકી? સીતા માતા. સીતા માતા. હું શું કહું, આ ચૂંટણી આવે છે તો શું લાગે આ વખતે શું થશે સુરતમાં? એ તો હવે આવે પછી જ ખબર પડે શું થશે. જવું પણ પેલું ફેશન ડિઝાઇનિંગમાં પેલું બધું બનાવતા હોય, પેલું ચિત્ર આમ દોરતા હોય કે આ કલર કરવાનો, આમાં આ કલર કરવાનો, તો કેવું લાગે? સારું લાગે. સારું લાગે? સારું. તો ગીત બીત આવડે કઈ? એ કઈ ગીત નહીં? હિન્દી, ગુજરાતી નહીં? સિરિયલ કઈ જોવો તમે? એક પણ નહીં. પિક્ચર જે સારા હોય તે. કયું ગમે તમને? આમ હીરો કોણ ફેવરિટ તમારો? રણવીર સિંહ. હા, બોડી છે એટલે તો એ જ ગમવાનો છે ને. બાકી તો કોણ ગમવાનું છે, હે ને? શું નામ? અંકિતા. પેલા પેલું હમણાં કેવું કર્યું? ના, એક જ વાર થાય. એક જ વાર થાય?
એટલે રેડિયો મિર્ચીની જેમ સિંગલ ટાઈમ ટેલિકાસ્ટ હે ને? ટાઈમ. જો આ એક જ વાર ટેલિકાસ્ટ કરે છે એટલે તમે બધા ધ્યાન રાખજો. મજામાં? હા એકદમ મજામાં. એકદમ ફાઇન. એકદમ ફાઇન. હું કેવો લાગુ આમ જુઓ તમે? બહુ જ સારા. બહુ છે. બહુ જ મસ્ત. પેલા જેવું લાગે છે કૃષ્ણા લાગે છે. એકદમ કનૈયા લાગે છે. બોલ્યા આપણું બધું આ જોઈ લેજો તમે બધા. આ સાંભળજો પછી હું આવું એટલે મને યાદ કરાવજો. શું કરો તમે? ફેશન ડિઝાઇનિંગ મને ખબર છે. અત્યારે શું કરો છો? એ જ કરું છું. અત્યારે એ જ કરો ડિઝાઇન કરો છો કપડા ફોનમાં? ના ના રીલ્સ જોઉં છું. હમણાં રીલ્સ જોવો છો? કેવી જોવો? એમાં કેવી મજા આવે રીલ્સ જોવાની? બહુ મજા આવે એમાં અલગ અલગ આવે એટલે બહુ મજા આવે. એવું લાગે તમે કેમ સિરિયસ થઈ ગયા? હું શું કહું આ બધા ટિકિટ બિકિટ આટલું બધા બાંધતા હોય બરોબર, તો તમને કોઈ ટિકિટ આપે તમે લડી લો ખરા? કેમ કે બધી મહિલાઓ તો લડવા જાય છે, તમારી ઈચ્છા ખરી એકાદી વાર ટ્રાય તો કરો? નહીં તો જાઓ દે. એ તો ના પાડે છે ટિકિટ લેવાની. જો એમના છે ને આ બધા જેટલા બેઠા હતા ને એમના લેડી બોસ છે. આમ શું લાગે ચૂંટણી આવે તો ટિકિટ બિકિટ તમને મળે તમે લડશો? ના ના મને ઇન્ટરેસ્ટ જ નથી, કેમ કે બહુ મગજમારી ચાલે એમ. આ કરો ને પેલું કરો ને. એમાં શું કામ? કામ તો જો બધા કરશે તો પણ શું થાય? આણે આમ નહીં કર્યું, આણે તેમ નહીં કર્યું. હા એ કહેતા એ ઘરના કામમાંથી નવરા નહીં પડતા. ના ના એવું તો નથી. ઘરનું કામ કરીએ કે બહારનું કરીએ હા એવું બધું થાય ને? એવું બધું થાય. પછી એ ટિકિટ લેવી હોય તો કેટલો ટાઈમ આપવો પડે એમાં. હા એ બધું. પોતાની સેવા બી કરવી પડશે ને. એમને તો કોણ ટિકિટ આલે? એમને એમ તો કોઈ મારી પાસે પડી જોઈએ તમને? ના 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 મૂવીની ટિકિટ હોય તો આપી દો. નહીં એસટી ની છે. ના ના એસટી ની નથી જોતી. હે છે મારી પાસે. છે તમારી પાસે ગાડી? એમની પાસે ગાડી. ટિકિટ હોય તો આપી દો તો જોઈ આવીએ. કાલે રજા જ છે, રવિવાર કાલે. પણ મને નહીં ખબર ને મૂવી અહીંયા ક્યાં સુરતમાં. આયરું બાજુમાં વેલેન્ટાઇન રહ્યું, આગળ વીઆર રહ્યું, આઇનોક્સ રહ્યું, પીવીઆર અહીંયા જ છે? હા રહ્યું બાજુમાં. ચાલતા જતું રહેવાય. તો મારે જવું પડશે આજે. હવે કયું ચાલે અત્યારે પિક્ચર? પિક્ચર અત્યારે કયું નવું આવ્યું? નો આઈડિયા. નહીં જરાક પણ નહીં. આમને ટેન્શન બહુ વધારે છે એટલે આ બધી વસ્તુમાં ધ્યાન નહીં આપતા ને. બેન ને તો. હું શું કહું છું આ લેડીઝ ઉમેદવાર ઊભા રાખે, મહિલા ઉમેદવાર, તો શું લાગે એમને ઘરકામમાંથી નવરા પડીને એમનું આ લોકોની સેવા કરી શકે? હા ઘરકામ મૂકીને જતા રહેવાનું એમ ત્યાં. હા કરે બીજા કોઈ કામ કરે હા. બરોબર ને? તો તમારે લડવું નથી ને ના મારે તો નહીં લડવું. અત્યારે? પછી ના પછી પણ નહીં. પછી લગ્ન પછી ના પછી પણ નહીં જ. નહીં? હા એ બધી ઝંઝટોમાં કોણ પડે? લગ્ન પછી તો તમે તો શું હવે એ તો પેલો છે જ ને લડવા માટે. કા હે ને? હા બસ એવું જ. આ વાત કરતા હતા. કેવું લાગ્યું મેં લગ્નનું કીધું એ બરોબર કીધું ને મેં? હા બરાબર છે. પછી પેલો માર ખાય? હે ના હવે એવું કઈ નહીં થતું. હવે હવે થોડી મારે છે. અમારે તો એવું થાય છે હજી. અમારામાં તો એવું નહીં થતું. મને તો હજી મારે. હે તમને કોણ મારે છે? મેરેજ થઈ ગયા છે? હા હું મારે મને તો. હું આજે આ બધું જો અત્યારે બધું કર્યું ને તો હું હમણાં ઘરે જઈને કહીશ ને કે આવું તો મને મારે ખરેખર. તો આ બધા તો છે ને બધા મારા કપડા બનાવવાના છે તમારે બધા? હા ને? હા બનાવો ને. આવું છું આના કરતા કેટલા સ્ટાઇલિશ કપડા બનવા લાગ્યા. તો બનાવી દેશો ને તમે? હા ડિઝાઇન કરી દેશો? પૈસા લાગશે. ખર્ચો અલગ, પછી આ વર્ક કરાવવાનો ખર્ચો અલગ, કાપડનો ખર્ચો અલગ, ને સિલાઈનો ખર્ચો અલગ. આટલામાં તો હું ચાલતા અમદાવાદથી પણ આટલામાં તો ચાલતા હું છેક અમદાવાદથી સુરત આવેલો. કનૈયો લાગવા તો જોઈએ ને પછી. અત્યારે નહીં લાગતો? અત્યારે ઠીક છે. હાલો ને ઠીક ને બસ ને. જો આ બધા ભેગા થઈને હવે મને છે ને ના પાડી જાય. હું જો હવે આમને જો હું બધા કહે છે અહીંયા આગળ છે ને પિક્ચર જોવા માટે ટોકીજ બોકીજ આવેલી છે, તો ગાયો તો બહાર બાંધી દીધેલી છે. હું આલ્યો પિક્ચર જોવા, કેમ કે આપણે હવે પિક્ચર જોવાનું થાય છે બરોબર. કેમ કે હવે છે ને ગરમી બહુ પડવા માંડી છે અને આ બધા છે ને ચૂંટણીના ટેન્શનમાં આવી ગયા છે, તો એ તો બધા ભલે ટેન્શનમાં થયા. હું તો હાલ્યો બરોબર. હું જઉં છું પિક્ચર જોવા માટે. કોઈને આવું હોય તો આવજો. ગાય બહાર બાંધી છે, ધ્યાન રાખજો તાણ. હાલો સીતારામ.